આજના દિવસે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર વિચાર કરવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન પર અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી પણ એક અનોખું પાસું ધણી પ્રતિષ્ઠા આવી રહી છે, એનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અને સાથે સાથે બધા જ સંતો હરિભક્તોના મન ઊંચા રહ્યા છે એટલા માટે કે શાસ્ત્રીજી મહારાજની તબિયત એ ખૂબ ખરાબ હતી. અને શાસ્ત્રી મહારાજ પોતે સારંગપુરમાં વિરાજમાન હતા, ગઢડાથી ખાલી 32 કિલોમીટર દૂર, પણ એટલા બીમાર હતા કે રંગમંડપમાં, એટલે અત્યારે જ્યાં રંગમંડપ છે ત્યાં રહેતા, પણ ત્યાંથી ઉઠીને 10 ડગલા ભરવા હોય ને તો પણ અઘરું થઈ રહેતું. હવે આવી પરિસ્થિતિમાં બધાના મન અહીંયા ખેંચાય એ સ્વાભાવિક છે. બધા સંતો હરિભક્તોના મન અહીંયા રહેતા, પણ શાસ્ત્રીજી મહારાજને એક રટન રાખી કે મારે છે ને ગઢડા જવું છે. હવે ત્યાં જે એમના સેવક સંતો, ડોક્ટરો બધા જ કહે કે આ તો કોઈ કાર્ય શક્ય ન બને, કારણ કે 10 ડગલા પણ તમારાથી ચાલી શકાતું નથી, તો અહીંથી છે ગઢડા કેવી રીતના જવાય. પણ એ બધાને આવી રીતના વાત કરતા, જે પણ એમના દર્શને આવે, હરિભક્તો આવે, સેવકો આવે, સંતો આવે, બધાને વાત કરતા. પણ એમની પરિસ્થિતિ જોઈ અને ડોક્ટરોને સેવકોની સૂચના જોઈ કે કોઈ આગળ વધી શકે એવું વિચારી પણ ન શકે. પણ એક એવા વિરલા નીકળ્યા કે એમના શિષ્ય, એમના સૌથી પ્યારા શિષ્ય કદાચ એવા પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ જયારે શાસ્ત્રી મહારાજના દર્શન કરવા આવ્યા, પોતે આમ તો ગઢડા જ હતા, પણ ત્યાંથી સ્વામીના દર્શન કરવા આવ્યા અને એમને વાત કરી કે મારે ગઢડા જવું છે, મને ગઢડા લઈ જાઓ. અને બધા ગુરુ ભક્ત જ હતા, બધાની ગુરુ ભક્તિ હતી જ, પણ પ્રમુખ સ્વામી મહારાજની કઈક ગુરુ ભક્તિ અલગ નીકળી. પણ પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા જાણી અને ગાડીની વ્યવસ્થા કરી અને શાસ્ત્રીજી મહારાજને ગઢડા લઈ ગયા. અને પછીનો પ્રસંગ તો આપણે જાણીએ છીએ, શાસ્ત્રી મહારાજે પોતે ત્યાં જ મૂર્તિઓની પૂજા આરતી કરીને પછી કહ્યું કે યોગીજી મહારાજ આની આરતી ઉતારશે. પણ બધામાં ગુરુ ભક્તિ તો હતી જ, બધા શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુ તો માનતા હતા જ, પણ પ્રમુખ સ્વામી મહારાજ કઈ અલગ નીકળ્યા. કહેવાયું છે ને, ઇટ્સ ઓલવેઝ ઇઝીયર ટુ અરાઇવ એટ અ ફર્મ કન્વિક્શન આફ્ટર યુ નો વોટ ધ બોસ થિંક્સ. મેનેજમેન્ટની ભાષામાં આ બધું શીખવાડવામાં આવે, પણ પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ, એમના બંને ગુરુઓમાં એમનો વિચાર એ એમના અનુવૃત્તિથી અલગ પડ્યો નથી. કહેવું ક્યાંથી પડે? યોગીજી મહારાજની જયારે 75મી એટલે કે 75મી જન્મજયંતિ ઉજવવાની બધાએ મિટિંગ ભરી, સંસ્થાના બધા જ તે વખતના સદગુરુ સંતો, ટ્રસ્ટીઓ બધા બેઠા હતા, યોગી મહારાજ પણ બેઠા હતા. અને ત્યારે વાત થઈ કે આ ક્યાં ઉજવવો અમૃત મહોત્સવ. ત્યારે બધાનો વિચાર કંઈક અલગ અલગ પડતો. બધા ગુરુ ભક્તો હતા જ, બધા યોગીજી મહારાજને ગુરુ માનતા હતા, પણ પરિસ્થિતિને આધીન થઈ અને કોઈ એવું બોલી ના શક્યું કે ગોંડલ કરવો છે. ફક્ત એક પ્રમુખ સ્વામી મહારાજ જ એક એવા નીકળ્યા કે એમને કહ્યું કે ગોંડલ કરવો છે અને ગમે તે રીતે કરીશું. અને પછી આપણે બધા બધું જાણીએ છીએ કે એમને કેટલી બધી હાડમારી, કેટલી બધી મહેનત, કેટલો બધો ભીડો વેઠી અને યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ગોંડલમાં ઉજવ્યો. તો આ છે ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિ એટલે શું કે ગુરુની મરજી જાણી જવી, ગુરુની મરજી જાણીને કાર્ય કરવું. 2015ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા દિવસો, છેલ્લા મહિનાઓ હતા અને સારંગપુરમાં વિરાજમાન હતા. અને છેલ્લા 2-2.5 વર્ષથી ત્યાં જ વિરાજમાન હતા. પણ આપણે જાણીએ છીએ કે સ્વામી કઈ બહુ બોલતા નતા, અને એમને બોલાવવાનો પ્રયત્ન હરિભક્તો સંતો બધા કરતા, પણ સ્વામી પોતે અંતરથી બોલતા નતા. બધું જોતા, જાણતા, બધું કરતા હતા, દર્શન આપતા હતા, પણ કઈ બોલતા નતા. એવું પણ આ એક નવેમ્બર 2015ની સાલમાં જયારે સંતો એમની સાથે રૂમમાં હતા, ડોક્ટરો હતા, અને એક વાક્ય બોલવા ગયા. સ્વામીને પૂછ્યું કે સ્વામી બોલતા નતા, જય બોલાવવાનો પ્રયત્ન કર્યો, બહાર જવું છે, જમવું છે, ઘણો બધો પ્રયત્ન કર્યો, કઈ બોલ્યા નહીં. પછી એક વાક્ય બોલ્યા કે સ્વામી, યોગીજી મહારાજ અને આપનો વિચાર એ યોગીજી મહારાજથી જુદો કદી, ખાલી હજુ એટલું બોલ્યા જે સ્વામી વર્ષથી બોલતા નતા, અને એ જુદો પડ્યો નથી એવું બોલવા ગયે પહેલા જ સ્વામી બોલ્યા નથી કે આપનો વિચાર યોગીજી મહારાજથી જુદો. હજુ તો પેલા સંત બોલે કે પડ્યો નથી, એ પહેલા સ્વામી કે નથી. એટલે જ્યાં વિચાર જ જુદો ના હોય એ સાચી ગુરુ ભક્તિ. તો પછી આજ્ઞા ક્યાંથી લોપાય? વિચાર જ જુદો ના પડે, એમના વિચારો જ એક મળી જાય, કહેવાની જરૂર ન પડતી હોય, તો આ આજ્ઞા ક્યાંથી અલગ પડે? એ સાચી ગુરુ ભક્તિ. પછી ગમે તેવી આજ્ઞા હોય, ગમે તેવું પોતાનું તનનું, મનનું ગમે તે મૂકવું પડે, અને ગમે એટલી દિવ્ય ભાવ રાખવો પડે, તો પણ ગુરુમાં કોઈ દિવસ પાછા ન પડાય, ગુરુની આજ્ઞામાં, અનુવૃત્તિમાં પાછા ન પડાય, એ સાચી ગુરુ ભક્તિ. હમણાં જ આપણે ગોંડલની જયારે અમૃત મહોત્સવની વાત કરતા હતા, એ વખતે આ તડામાર તૈયારીઓ ચાલતી હતી, પાઇપલાઇન નાખવાની હતી, અને કેટલા કિલોમીટરથી બધા સંતો હરિભક્તો મંડેલા. પ્રમુખ સ્વામી મહારાજ જાતે પાના પકડ લઈ અને સવારના 8 વાગ્યાથી મંડે તો રાતના 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી આવી રીતના સેવામાં જોડાઈ જતા બધા સંતો હરિભક્તો સાથે, આટલો ભીડો સહન કરતા. એમાં એક એવી વાત થઈ જ્યાં અત્યારે પાણીની તંગી, પાણીની અછત હોય, ત્યાં કોઈ એક
સામાન્ય મજૂર હશે એ પાણી છાંટવા માંડ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, ભાઈ અત્યારે પાણીની અછત છે, આપણે અત્યારે કઈ કરવાની જરૂર નથી. તો એને કઈ ગમ્યું નહીં અને એવી રીતના એ નોકરી છોડી અને નીકળી ગયો. આ વાતની જયારે યોગીજી મહારાજને ખબર પડી ત્યારે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા અને પૂછ્યું કે તમે આ મજૂરને કઈ કીધું? એટલે કહ્યું કે આખી જે પરિસ્થિતિ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજે સમજાવી. તો યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીને આજ્ઞા કરે છે કે ના ગુરુ, તમે એને ગમે તેમ કઈ પાછો લઈ આવો. હવે અને કોઈ પણ રીતે સાચી વાત નથી, તોય પણ પ્રમુખ સ્વામી મહારાજ આટલી હડમારીમાં, આટલી બધા ભીડામાં, આટલા બધા કામ છોડી અને એક દિવસ એના કઈ ગામે ગયા અને આ સંસ્થાના પ્રમુખ એ આ મજૂરને 2 હાથ જોડીને પગે લાગ્યા હશે અને પાછા લઈ આવ્યા. તો આ ગુરુ ભક્તિ કે ખરેખર આવી દિવ્યતા ગુરુની આજ્ઞામાં. આપણે જાણીએ છીએ કે જયારે પ્રમુખ સ્વામી મહારાજને જયારે આજ્ઞા કરવામાં આવી કે તમે શાસ્ત્રી મહારાજે કે તમે મકરાણા જાઓ અને ત્યાંથી બધા જે આપણા ગઢડાના વધેલા પથ્થર છે એ બધા વેચી આવો. તો પ્રમુખ સ્વામી મહારાજને જયારે આ પ્રસંગ પૂછવામાં આવ્યો ત્યારે સ્વામીએ કહ્યું કે અમે તરત જ જવા નીકળી ગયા. ક્યાં જવાનું, કેમ જવાનું, ત્યાં જઈને શું કરવાનું એ કશો વિચાર કર્યો નથી. અને ત્યાં જઈ અને પછી શેમાં રહેવાનું, ક્યાં રહેવાનું, કોને મળવાનું એ પણ પૂછ્યું નથી. અને આપણે જાણીએ છીએ કે પૂજ્ય આદર્શસિંહ સ્વામી જીવન ચરિત્રમાં લંબાણથી આ પ્રસંગ લખ્યો છે. તો ખરેખર ખબર પડે કે એક ડોલ પાણી જે કુવામાં 200 ફીટ ઊંડું હોય, એક ડોલ પાણીમાં નાહવાનું અને કપડાં ધોવાના, પછી સિંગ અને પાણી સવારે ફાંકવાના જમવામાં, બપોરે રોટલો અને ભાખરો અને દાળ એટલા જમવાના. અને આટલી બધી ગરમી, પતરાનો શેડ, કશું જ વ્યવસ્થા નહીં, પણ સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી અને સાંજના 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મહેનત કરવાની એક આજ્ઞા. અને ખરેખર આટલું બધું થઈ શકે. આપણે પ્રસંગ જાણીએ છીએ 66ની સાલમાં સ્વામી સારંગપુરમાં હતા પ્રમુખ સ્વામી મહારાજ. યોગીજી મહારાજ પણ ત્યાં હતા. યોગીજી મહારાજે એમને કીધું કે તમને ગોંડલ જવાનું છે. તો જેમ પાંદડું હોય અને પવનથી ફળે એમ પ્રમુખ સ્વામી મહારાજ તરત જ નીકળ્યા. કેમ જવાનું, શું કરવાનું, ત્યાં જઈને કેવી રીતના જવાનું, કશું જ નહીં. અને ત્યાં જઈને કોઠારીને વાત કરી કે 2 વાગ્યાની રાતના ટ્રેન છે બોટાદ સ્ટેશનેથી, અમને ઘોડાગાડી એ બાંધી આપો. તો એ પછી ત્યાં જે મુખ્ય વ્યવસ્થાપક હતા એમને કહ્યું કે 10:30 વાગે ઘોડાગાડી જાય છે. હવે આ સંસ્થાના પ્રમુખ છે એને કહે છે 10:30 વાગે ઘોડાગાડી જાય છે, એટલે 11:30 ત્યાં પહોંચ્યા અને રાતના 2 વાગ્યા સુધી ટ્રેન હતી તો પણ એક શબ્દ એની સામે બોલ્યા નહીં. 11:30 ત્યાં ટ્રેન સ્ટેશન પર પહોંચ્યા અને 2 વાગે ટ્રેન હતી. અને આ બાજુ યોગીજી મહારાજ બાથરૂમ જવા ઉતર્યા અને એમને ખબર પડી રાતના 1 વાગે કે પ્રમુખ સાંઈ ક્યાં હતા, કે તો નીકળી ગયા ટ્રેનમાં જવા. કે ગુરુ પાછા બોલાવો, એમને ના જવા દેવાય. તો એક માણસ ત્યાં મોકલાયો અને 2 વાગવા જ આવ્યા છે. 11:30 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી રાહ જોઈ છે જે ટ્રેનની, જે યોગીજી મહારાજની આજ્ઞા પાળવાની તત્પરતા. અને એમાં જે ગયા અને પછી એક માણસ બોલાવા આવ્યો કે યોગીજી મહારાજ પાછો બોલાવે છે. હવે અડધું મુંડાવી નાખી દીધું, અડધી દાઢી થઈ ગઈ હતી. ત્યાં 2.5 કલાકથી રાહ જોતા હતા, ટ્રેન આવવાની તૈયારી હતી. એક શબ્દ બોલ્યા વગર પ્રમુખ સ્વામી મહારાજ પાછા જતા રહ્યા છે. આ છે ગુરુ ભક્તિ. સાહજિક એક ઉદ્ગાર શાસ્ત્રીજી મહારાજે કર્યો કે હાથ જોડીને બેસ, અને એમની જીવનશૈલી બની ગઈ. 1940માં જયારે શાસ્ત્રી મહારાજે આ આજ્ઞા કરી તો જ્યાં સુધી 2015ની સાલથી સ્વામી જયારે ધામમાં કે 2016ની સાલમાં ત્યાં સુધી હાથ જોડેલા રાખ્યા. યોગીજી મહારાજ એક શબ્દ બોલ્યા કે આપણે યમુનાના કાંઠે મંદિર કરવું છે, અને 37 વર્ષ સુધી એમને જીવનભર આમ કહેવાય એવો સંઘર્ષ કર્યો. એ સાચી ગુરુ ભક્તિ. અને બધી જ રીતે બધા જ યશ એ ગુરુઓને આપતા આપણે કેટલી વાર જોયા છે. જેટલા પ્રવચન હોય, જેટલી વખત સ્વામીને કહીએ કે 700 સાધુ તમે કર્યા, અક્ષરધામ તમે બાંધ્યું, આનો સંકલ્પ તમારો છે, હોસ્પિટલનો સંકલ્પ તમારો છે, ટાવરનો હોસ્પિટલ, બધું જ કે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એને એમને જ કરાયું છે, એમના આશીર્વાદથી થયું છે. આ સાચી ગુરુ ભક્તિ. અને કેટલી હદે કે છેલ્લે નહીં પણ આમ તો પહેલેથી જ પોતાના ગુરુમાં એક મય થઈ ગયા હતા. એ સાચી ગુરુ ભક્તિ. 2013ની સાલમાં ત્યાં હમણાં જ વાત થઈ, જેમ છેલ્લા વર્ષોમાં સ્વામી ત્યાં હતા પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બહુ બોલતા નતા, એટલે તે વખતે બોલાવવાનો પ્રયત્ન કરતા ડોક્ટરો સંતો. તો સ્વામીને પૂછ્યું 2013ની સાલમાં જુલાઈમાં કે આજે કયો વાર છે, તો ગુરુવાર. એટલે જવાબ આપવાનો તો ગુરુવાર. તો સ્વામી કે શાસ્ત્રીજી મહારાજનો વાર છે. 2012ની સાલમાં અમદાવાદમાં સ્વામીને પૂછ્યું કે તમારા કેટલા બધા નામ છે, કોઈ તમને નારાયણદા કહે, કોઈ તમને નારાયણ સ્વરૂપદાસ કહે, કોઈ તમને પ્રમુખ સ્વામી કહે, કોઈ તમને બાપા કહે, કોઈ તમને સ્વામી બાપા કહે, તમને કયું નામ ગમે છે? સ્વામી કે શાસ્ત્રીજી મહારાજે આપ્યું છે ને એ નામ ગમે છે. તો જો ગુરુમય થઈ ગયા હતા એ સાચી ગુરુ ભક્તિ કહેવાય. આટલો વિચાર કરી આપણે અત્યારે પ્રાપ્તિના વિચારમાં જોડાવાનું છે, અને જોડાવા આપણે પ્રયત્ન કરી રહ્યા છે. તો પહેલા તો અત્યારે આપણે વિચાર કર્યો કે સાચી ગુરુ ભક્તિ શું. આ તો ફક્ત છે ને એક જ આમ કાંકરો એના સાગરમાંથી એક ટીપુડી કહેવાય એવા ગુરુ ભક્તિના આપણે થોડા પ્રસંગો જોયા, પણ એમાંથી વિશ્વાસ કરવાનો છે. પહેલા આવે છે વિચાર, પછી આવે છે વિશ્વાસ, અને પછી આવે છે કૃતાર્થમનો. એટલે વિશ્વાસ કરવાનો છે કે પ્રમુખ સ્વામી મહારાજ આવા ગુરુ ભક્ત હતા, આવા સંત હતા, એમના શબ્દોમાં વિચાર કરવાનો છે.
યોગીજી મહારાજના વખતમાં ઘણા બધા શાસ્ત્રીજી પ્રમુખ સ્વામી મહારાજને દોષ માથે લેવા પડતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને 95 સાલમાં પૂછવામાં આવ્યું કે ખરેખર તમારે આવું બધું થતું, ઘણા બધા એમના દોષ તમારે માથે લેવા પડતા, તો તમને કેવું લાગતું? પ્રમુખ સ્વામી મહારાજ કે એમનું વચન એ ભગવાનનું વચન, એમની મરજી પ્રમાણે 24 કલાક વર્તવાનું. આ સ્વામીના શબ્દો છે. આ સ્વામીના શબ્દો પર આપણે વિચાર કરીએ અને એનો વિશ્વાસ રાખીએ કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે આવું જ કર્યું છે. 2014 સાલમાં સારંગપુરમાં સ્વામીને પૂછવાનું આવ્યું, શાસ્ત્રી મહારાજનો અને પોતાનો ફોટો બતાવ્યો અને કહ્યું કે આમાં કોણ દેખાય છે? સ્વામી કે ભક્ત અને ભગવાન. એટલે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રી મહારાજને ભગવાનના સ્વરૂપ તરીકે જોતા. આપણે જાણીએ છીએ તિથલમાં 2002 સાલમાં જયારે કિશોરોએ પૂછ્યું કે શાસ્ત્રી મહારાજની ઓળખાણ આપો, તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે લખી નાખ, ભગવાનનું સ્વરૂપ છે. અને ખરેખર એમને એવી રીતના જોતા અને જાણતા. અને ત્યાં સુધી કે પ્રમુખ સ્વામી મહારાજના વચનમાં વિશ્વાસ કે પોતાના ભગવાનમય થઈ ગયા હતા. 2004 સાલમાં એડિસનમાં સ્વામી ત્યાં વિરાજમાન હતા અને ટીવી એશિયાના ઇન્ટરવ્યુઅર આવ્યા હતા, ડોક્ટર રોહિત વ્યાસ. ઇન્ટરવ્યુ તો બધો પતી ગયો, પણ પછી છેલ્લે આમ હસતા હસતા બોલ્યા કે હી હેઝ અ વેરી ડિવાઇન સ્માઇલ. પ્રમુખ સ્વામી મહારાજ માટે હી હેઝ અ વેરી ડિવાઇન સ્માઇલ. તો પ્રમુખ સ્વામી મહારાજ સાંભળી ગયા અને સ્વામી કે ના ના, ભગવાનનું છે. એટલે સ્વામી કે પોતાની સ્માઇલ જે છે એ પણ ભગવાનની છે એવી પોતે વાત કરી. પછી તો એમને સમજણ બાપા સમજી ગયા કે આ બધું હવે વધારે પડતું બોલાઈ ગયું, એટલે તરત વાર્તા કે ના ના, જે પણ આપ્યું છે ભગવાનની કૃપાથી આપ્યું છે, પ્રમાણે 24 કલાક વર્તવાનું. આ સ્વામીના શબ્દો છે. આ સ્વામીના શબ્દો પર આપણે વિચાર કરીએ અને એનો વિશ્વાસ રાખીએ કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે આવું જ કર્યું છે. 2014 સાલમાં સારંગપુરમાં સ્વામીને પૂછવાનું આવ્યું, શાસ્ત્રી મહારાજનો અને પોતાનો ફોટો બતાવ્યો અને કહ્યું કે આમાં કોણ દેખાય છે? સ્વામી કે ભક્ત અને ભગવાન. એટલે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રી મહારાજને ભગવાનના સ્વરૂપ તરીકે જોતા. આપણે જાણીએ છીએ તિથલમાં 2002 સાલમાં જયારે કિશોરોએ પૂછ્યું કે શાસ્ત્રી મહારાજની ઓળખાણ આપો, તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે લખી નાખ, ભગવાનનું સ્વરૂપ છે. અને ખરેખર એમને એવી રીતના જોતા અને જાણતા. અને ત્યાં સુધી કે પ્રમુખ સ્વામી મહારાજના વચનમાં વિશ્વાસ કે પોતાના ભગવાનમય થઈ ગયા હતા. 2004 સાલમાં એડિસનમાં સ્વામી ત્યાં વિરાજમાન હતા અને ટીવી એશિયાના ઇન્ટરવ્યુઅર આવ્યા હતા, ડોક્ટર રોહિત વ્યાસ. ઇન્ટરવ્યુ તો બધો પતી ગયો, પણ પછી છેલ્લે આમ હસતા હસતા બોલ્યા કે હી હેઝ અ વેરી ડિવાઇન સ્માઇલ. પ્રમુખ સ્વામી મહારાજ માટે હી હેઝ અ વેરી ડિવાઇન સ્માઇલ. તો પ્રમુખ સ્વામી મહારાજ સાંભળી ગયા અને સ્વામી કે ના ના, ભગવાનનું છે. એટલે સ્વામી કે પોતાની સ્માઇલ જે છે એ પણ ભગવાનની છે એવી પોતે વાત કરી. પછી તો એમને સમજણ બાપા સમજી ગયા કે આ બધું હવે વધારે પડતું બોલાઈ ગયું, એટલે તરત વાર્તા કે ના ના, જે પણ આપ્યું છે ભગવાનની કૃપાથી આપ્યું છે. પણ સ્વામીના વચનમાં આવો વિશ્વાસ. 2004 સાલમાં ટોરોન્ટોમાં વિરાજમાન હતા અને બાલ મંડળનો કાર્યક્રમ હતો અને સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી, તમે જયારે અહીંયા અને દેશ પરદેશમાં ફરો તો હજારો આંખો તમને દર સેકન્ડે, તમે સેકન્ડે શું કરો છો ને નિહાળે છે, તો એમાં તમને કેવું લાગે છે? તો પ્રમુખ સ્વામી મહારાજ સાજી બોલી ઉઠ્યા કે એમાં શું નાખવાનું, કે બધા ભગવાનના દર્શન તો પ્રેમથી કરે ને, બધા ભગવાનના દર્શન પ્રેમથી કરે ને, ભક્તિભાવથી કરે ને, એવી વાત સ્વામીએ કરી. અને એવા જ વચનોમાં આપણે વિશ્વાસ રાખી અને આપણે મંડીએ તો ખરેખર આપણને કૃતાર્થપણું મનાય. કેવું કૃતાર્થપણું? તો લોહીના બીજા વચનામૃતમાં લખ્યું છે કે અમારી નજરમાં, ભગવાન સ્વામિનારાયણ લોહીના બીજા વચનામૃતમાં લખે છે કે અમારી નજરમાં તો એમ આવ્યું છે કે 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. એમાં જે 4 ભક્તો લગાય એમાં એક પ્રીતિવાળો ભક્ત. આજે આપણે જયારે ગુરુ ભક્તિની વાત સમજીએ છીએ કે જાણીએ છીએ ત્યારે પ્રીતિવાળો એટલે ભગવાનમાં પ્રીતિ, એટલે કે ગુરુમાં પ્રીતિ, એ ગુરુ ભક્તિ, એ ભક્ત. અંત્યના 7મો વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં, એમ ભગવાનના ચરણાવિંદ વિશે પોતાના મનને દ્રઢ રાખીએ. એવી રીતે રાખીએ તેને મરીને અક્ષરધામ પામવું છે એ નથી, છતી દેહે જ અક્ષરધામમાં છે. એટલે ભગવાનમાં, ગુરુમાં પ્રીતિ કરીએ, આવી રીતની પ્રીતિ કરીએ તો આપણે સાચા ભક્ત કરાઈએ અને એને છતી દેહે આપણને અક્ષરધામ મળી શકે. તો મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવું ગુરુ ભક્તિ, પ્રમુખ સ્વામી મહારાજના વચનમાં આવો વિશ્વાસ અને ભગવાન સ્વામિનારાયણના વચનમાંથી આવું કૃતાર્થપણું આપણે બધાને સમજાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.